મિત્રો ગયા લેક્ચરમાં આપણે નામકરણની વાત કરતા હતા અને એમાં આપણે એક બાબત ઉપર આવીને અટકેલા કે નામકરણ જે છે તે આ સિસ્ટમ પ્રમાણે કરવામાં આવે છે. એમાં વર્ડ રૂટ ને આપણે સમજ્યા. વર્ડ રૂટ એ શું છે? તો વર્ડ રૂટ માં આપણે સમજ્યા કે એ સંયોજનમાં રહેલા કાર્બનની સંખ્યાને, પેરેન્ટ ચેઇનમાં રહેલા કાર્બનની સંખ્યાને રજૂ કરે છે. પેરેન્ટ ચેઇન એટલે જનક શૃંખલા, એટલે કે સંયોજનમાં રહેલી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા. એમાં કેટલા કાર્બન છે એ આ વર્ડ રૂટ દ્વારા નક્કી થાય છે. હવે બાકીની બાબતોને પણ આપણે એની સાથે સાથે સમજી લઈએ. બે પ્રાઇમરી સફિક્સ દ્વારા શું નક્કી થાય છે? પ્રાઇમરી સફિક્સ શું સૂચવે છે? તો પ્રાઇમરી સફિક્સ છે એ સંયોજનની સંતૃપ્તતા કે અસંતૃપ્તતા ની માહિતી સૂચવે છે. દાખલા તરીકે સંયોજનમાં રહેલા સંયોજનમાં કોઈ કાર્બનિક સંયોજનમાં અહીંયા હું લખું છું નંબર 1, બધા જ C સિંગલ બોન્ડ C હોય. કાર્બન શૃંખલા છે, કાર્બન 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 જોડાયેલા છે અને એ બધા જ કાર્બન વચ્ચે જો સિંગલ બોન્ડ હોય તો પછી વર્ડ રૂટ ની પાછળ જે સફિક્સ એટલે કે પ્રત્યય લાગે છે તે n લાગે છે. પ્રત્યય n લાગે છે. ગુજરાતીમાં આપણે n લખીએ છીએ, અંગ્રેજીમાં a n e એવું લખીશું. જો સંયોજનમાં આ જે લાંબી શૃંખલા આપણે રજૂ કરીએ છીએ તેમાં જો એક દ્વિબંધ હોય તો વર્ડ રૂટ પછી દાખલા તરીકે બે કાર્બનની શૃંખલા છે મારી પાસે અને બે કાર્બન વચ્ચે એકલ બંધ છે તો બે કાર્બન માટેનું વર્ડ રૂટ એ E થશે અને પ્રાઇમરી સફિક્સ એ n છે તો ફાઇનલી આ ઇથેન થશે. પણ જો બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો કાર્બનની સંખ્યા તો 2 છે એટલે વર્ડ રૂટ તો ઈથ જ રહેવાનું છે. પણ ડબલ બોન્ડ હોય તો પ્રાઇમરી સફિક્સ, પ્રાઇમરી પ્રત્યય છે એ ઈન થશે. એટલે આ જગ્યાએ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો બે કાર્બન એટલે ઈથ અને પ્રાઇમરી સફિક્સ ઈન થશે. એટલે ફાઇનલી આ ઇથેન ને બદલે એનું નામ ઇથીન થશે. આ ANE હતો તો આ ENE હશે. તો મિત્રો પ્રાઇમરી સફિક્સ દ્વારા સંયોજનની સંતૃપ્તતા કે અસંતૃપ્તતા અંગેની સમજ આપણને મળે છે કે એમાં શૃંખલામાં ડબલ બોન્ડ છે. અચ્છા, કોઈક વાર એવું બી બનશે કે એકને બદલે જો શૃંખલામાં બે ડબલ બોન્ડ હોય તો પછી પ્રાઇમરી સફિક્સ ઈન ને બદલે ડાઈ ઈન લાગશે. ડાઈ નો અર્થ બે થાય છે. એમ જો ત્રણ ડબલ બોન્ડ હોય, શૃંખલામાં લાંબી શૃંખલા હોય તો એક કરતા વધારે ડબલ બોન્ડ પોસિબલ છે. તો 3 ડબલ બોન્ડ જો હોય તો 3 માટે ટ્રાય
પૂર્વક લખાય છે તો ટ્રાઇન થશે. તો ઇન શોર્ટ ડબલ બોન્ડ હોય ત્યારે ઇન તો લાગે છે, પણ એની સંખ્યા પ્રમાણે પછી એ ડાઇન બોલાય, ટ્રાઇન બોલાય, ટેટ્રાઇન બોલાય, એવી રીતે બોલાય. એમ જો શૃંખલામાં એક ટ્રિપલ બોન્ડ હોય, સી ટ્રિપલ બોન્ડ સી આવે, ટ્રિપલ બોન્ડ એ પણ અસંતૃપ્તતાની નિશાની છે. તો ટ્રિપલ બોન્ડ જો હોય તો આઈન લખાય છે, વાય એન. દાખલા તરીકે હું બે કાર્બન મૂકી દઉં અને એની વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો બે કાર્બન એટલે ઇથ અને YNE, તો આ થઈ ગયું ઇથાઇન. ઇથેન, ઇથિન, ઇથાઇન. એન બોલાયું સિંગલ બોન્ડ, ઇન બોલાયું ડબલ બોન્ડ, આઇન બોલાયું ટ્રિપલ બોન્ડ. તો આ રીતે પ્રાઇમરી સફિક્સ જ્યારે જોડાશે ત્યારે એ ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ અંગેની માહિતી આપશે અથવા સિંગલ બોન્ડ અંગેની માહિતી આપશે અને એની પાછળ આ રીતે એનો પ્રત્યય છે એ જોડવામાં આવે છે. જો બે સપોઝ કરો કે અહીંયા બે ટ્રિપલ બોન્ડ હોય તો બે માટે ડાય વપરાય છે, ડાયઆઇન થશે, ડાયાઇન. કેટલીક વખત એવું પણ બનશે શૃંખલામાં ડબલ બોન્ડ પણ હોય અને ટ્રિપલ બોન્ડ પણ હોય, બની શકે છે. સી ડબલ બોન્ડ સી વત્તા સી ટ્રિપલ બોન્ડ સી હોય તો ડબલ બોન્ડ માટે ઇન અને ટ્રિપલ બોન્ડ માટે આઇન. તો અહીંયા ઇન આઇન એવું લખાશે, ઇન આઇન. તો મિત્રો આ જે બધા વર્ડ જોડાય છે, આ જે બધા શબ્દો જોડાય છે વર્ડ રૂટની પાછળ, એ પ્રાઇમરી સફિક્સ છે અને એ કાર્બન શૃંખલામાં બંધની સિચ્યુએશન શું છે તેને રજૂ કરે છે. ડબલ બોન્ડ છે કે સિંગલ બોન્ડ છે કે ટ્રિપલ બોન્ડ છે એ માહિતી આપણને આપે છે. વેલ, એવી રીતે પ્રાઇમરી પ્રિફિક્સ ની આપણે વાત કરી. પ્રાઇમરી પ્રિફિક્સ એ હંમેશા હોતો નથી. જ્યારે સંયોજન ચક્રીય બંધારણ ધરાવતું હોય તો એની હાજરી છે એ પ્રાઇમરી પ્રિફિક્સ દ્વારા નક્કી થાય. સંયોજન ચક્રીય બંધારણ ધરાવતું હોય ત્યારે પ્રાઇમરી પ્રિફિક્સ છે એ લાગે. જો માની લઈએ કે પહેલેથી અહીંયા લખીએ, જો સંયોજન મુક્ત શૃંખલા વાળું છે તો પ્રાઇમરી પ્રિફિક્સ અહીંયા નહીં આવે, કોઈ પ્રાઇમરી પ્રિફિક્સ નહીં આવે. પૂર્વક પ્રિફિક્સ માટે આપણે પૂર્વક એવો ગુજરાતી શબ્દ મૂકીએ છીએ તો ત્યાં કોઈ પૂર્વક નથી. જો એક રિંગ આવેલી હોય, રિંગ એટલે વલય, એક ચક્ર આવેલું હોય તો વર્ડ રૂટની આગળ સાયક્લો પૂર્વક લાગે છે. સાયક્લો, સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન એવું બોલાશે તો સાયક્લો આગળ બોલાય. બ્યુટ એ વર્ડ રૂટ છે. એન બોલાયું છે એટલે જેટલા પણ કાર્બન છે એ બધા સિંગલ બોન્ડેડ છે તો બ્યુટેન થઈ ગયું. અને સાયક્લો બોલાયું તો એ બ્યુટેન માંના ચારેય કાર્બન એક ચક્રમાં બંધાયેલા છે તો એને દર્શાવવા માટે સાયક્લો આગળ લખવો પડે વર્ડ રૂટની આગળ. જો એક રિંગ હોય, એવી જ રીતે જો બે રિંગ હોય, બે રિંગ હોય તો બાયસાયક્લો લખાય, બાયસાયક્લો એવું લખાય.
આવા સંયોજનોનું નામકરણ પણ આપણે શીખીશું. પણ અહીંયા શરત એ છે કે બે રિંગ છે એ આ પ્રકારે જોડાયેલી હોવી જોઈએ. આ એક રિંગ અને આ બીજી રિંગ. એક રિંગ બીજી રિંગ સાથે બે બ્રિજિંગ કાર્બન થી જોડાયેલી હોવી જોઈએ. તો બાયસાયક્લો એવું પ્રિફિક્સ લાગશે, પ્રાઇમરી પ્રિફિક્સ છે એ લાગશે. પણ જો બે રિંગ હોય અને બે કાર્બન ને બદલે કોઈ એક જ કાર્બન થી જોડાયેલી હોય, જો આ રિંગ છે ને આ રિંગ છે પણ જોડાણ એક કાર્બન દ્વારા થયું છે, આ રિંગ અને આ રિંગ નું જોડાણ બે કાર્બન દ્વારા થયું છે, તો આવા સ્ટ્રક્ચર માટે બાયસાયક્લો પ્રિફિક્સ આવશે વર્ડ રૂટ ની આગળ. બાયસાયક્લોઓક્ટેન, ઓક્ટ એ વર્ડ રૂટ છે, એન એ બંધની પરિસ્થિતિને રજૂ કરે છે, તો બધા જ એકલ બંધ છે એમ. પણ જો હું સ્પાયરોહેપ્ટેન એવું બોલું તો 7 કાર્બન છે, 1 2 3 4 5 6 અને 7, અથવા અહીંયા 6 કાર્બન છે, 1 2 3 4 5 6, તો અહીંયા સ્પાયરો પૂર્વક લાગશે. સ્પાયરોહેક્સેન એવું બોલાશે. તો આ સ્પાયરો છે એ પ્રાઇમરી પ્રિફિક્સ છે. પ્રાઇમરી સફિક્સ, પ્રાઇમરી પ્રિફિક્સ બધી જ વખતે આ હોતો નથી. આ ત્યારે જ લાગે છે જ્યારે સંયોજન ચક્રીય બંધારણ ધરાવતું હોય, તો એ વર્ડ રૂટ ની આગળ. હવે વાત કરવાની છે સેકન્ડરી પ્રિફિક્સ અને સેકન્ડરી સફિક્સ. તો સેકન્ડરી સફિક્સ છે એ કોના માટે વાપરવાનું છે? તો સેકન્ડરી સફિક્સ છે એ સંયોજનમાં રહેલા મોસ્ટ સિનિયર ફંક્શનલ ગ્રુપ માટે વપરાશે અને એ સૌથી છેલ્લે જોડાશે. આવા ફંક્શનલ ગ્રુપ અંગેનું એક ટેબલ છે, મારે તમને પછી શીખવવાનું છે. કયા ક્રિયાશીલ ફંક્શનલ ગ્રુપ એટલે ક્રિયાશીલ સમૂહ, અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહો હોય છે અને એમનો એક સિનિયોરિટી ઓર્ડર IUPAC એ નક્કી કરેલું છે. એટલે એ લિસ્ટિંગ આપણે કરીશું ત્યારે પછી તમને આ બાબતનો ખ્યાલ આવશે. પણ એ છેલ્લે બોલાશે. સેકન્ડરી સફિક્સ તરીકે એમને આપણે મૂકવાના હોય છે. અને સેકન્ડરી પ્રિફિક્સ તરીકે જે ઉપયોગમાં લેવાય છે, તો સેકન્ડરી પ્રિફિક્સ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો યાદ રાખો મિત્રો, સેકન્ડરી પ્રિફિક્સ છે એ પણ ફંક્શનલ ગ્રુપ માટે જ ઉપયોગમાં લેવાય છે. પણ જ્યારે કોઈ સિનિયર ગ્રુપ હાજર હોય ત્યારે પછી એવા ગ્રુપને આપણે જુનિયર ગ્રુપ કહીએ છીએ. જુનિયર ફંક્શનલ ગ્રુપ માટે પ્રિફિક્સ છે તે ઉપયોગમાં લેવાય છે. હવે જુનિયર ફંક્શનલ ગ્રુપ કયા છે એની હું તમને થોડીક માહિતી આપી દઉં. આવા સમૂહો તરીકે દાખલા તરીકે શૃંખલામાં કોઈ જગ્યાએ હેલોજન લાગેલો છે, તો હેલો એ આ વર્ડ રૂટ ની આગળ બોલાય. હેલો ઇથેન, તો ઇથ એ વર્ડ રૂટ છે અને હેલો એ આ જુનિયર ગ્રુપ માટે વપરાયેલો પૂર્વક છે, પ્રિફિક્સ છે. એને સેકન્ડરી પ્રિફિક્સ કહેવાય. તો હેલો માટે એ હંમેશા હેલો આગળ જ બોલાશે. એમ નાઇટ્રો NO2 ગ્રુપ હોય કાર્બન શૃંખલામાં, તો એ નાઇટ્રો તરીકે આગળ જ બોલાય. નાઇટ્રો ઇથેન, નાઇટ્રો પ્રોપેન એવું બોલાય. એવું જ એક બીજો સમૂહ છે નાઇટ્રોસો, એના માટે સંજ્ઞા NO વાપરીશું. એવી જ રીતે ત્રીજો એક જુનિયર સમૂહ છે એ OR છે, આલ્કોક્સી સમૂહ છે.
આને હું સમજાવીશ તમને આલ્કોક્સીમાં R શું છે તે સમજાવીશ અત્યારે ખાલી લખીએ છે કે આલ્કોક્સી અને એવી જ રીતે R સમૂહ છે R સમૂહ છે આલ્કિલ સમૂહ છે આલ્કિલ અથવા આલ્કાઇલ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ આ બધું જ્યારે જોડવામાં આવે ત્યારે સેકન્ડરી પ્રિફિક્સ તરીકે આગળ જોડાય તો આ બાબતો યાદ રાખવાની તો આ એક જનરલ આઈડિયા આપણે લીધો કે નામ લખીએ ત્યારે આ વેમાં લખાશે વર્ડ રૂટ ની આગળ પાછળ શું હશે તો આવું કંઈક હશે પણ બધા જ નામમાં એક સાથે આવું હોવું જરૂરી નથી આમાંની કેટલીક બાબતો હશે કેટલીક બાબતો એમાંથી નહીં તો આ બાબતને બરોબર સારી રીતે તમારે યાદ કરવાની રહેશે અને એનો આપણે જ્યારે નામકરણ કરતા જઈશું ત્યારે ઉપયોગ કરતા જઈશું અથવા તો હું તમને યાદ અપાવતો રહીશ એટલે એક કાગળમાં તમારે આટલી માહિતી છે એ લખીને ચોપડાની બાજુમાં મૂકી રાખવાની અને બાકીની નોટ્સ છે આગળ ને આગળ લખતા જાઓ તો આ મેં વાત તમને સમજાવી કે એક જનરલ નેમિંગ સિક્વન્સ કેવા પ્રકારની હોય છે એ સમજાવી અને સાથે સાથે કેવા કેવા ગ્રુપ્સ હોય છે એ મેં તમને સમજાવ્યા એમાંથી મારે વધારે ડિટેલિંગ આલ્કિલ સમૂહ ઉપર કરવાનું છે પ્રારંભમાં આપણે આલ્કિલ સમૂહોને સમજીશું પણ આલ્કિલ સમૂહોને સમજવા માટે આપણે શરૂઆત આલ્કેન થી કરવાની છે શરૂઆત આપણે આલ્કેન થી કરીશું નામકરણમાં આપણે પહેલું શરૂઆત કરીએ છીએ નેમિંગ ઓફ આલ્કેન આલ્કેન સંયોજનોની ઓળખાણ છે કે એમાં જેટલા પણ કાર્બન હોય એ બધા એકલ બંધ ધરાવે CC સિંગલ બોન્ડ હું શરૂઆતમાં થોડાક આલ્કેન લઈને આગળ ચાલવા માંગુ છું તો હું એક કાર્બન થી શરૂઆત કરું છું એક કાર્બન હવે આલ્કેન છે તો હાઇડ્રોકાર્બન છે એટલે બાકીના કોણ છે તો કે હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનને મારે જોડવા હોય એક કાર્બન સાથે તો મિનિમમ મારે એને 4H આપવા જ પડે એટલે આ કાર્બનની સંયોજકતા પૂર્ણ થઈ ગઈ તો આ પહેલું સંયોજન છે પહેલો આલ્કેન છે અથવા સાદામાં સાદો આલ્કેન છે જેમાં કાર્બન સંખ્યા 1 છે એટલે વર્ડ રૂટ એનું મિથ આવશે એક કાર્બન માટે મિથ 2 માટે ઇથ 3 માટે પ્રોપ 4 માટે બ્યુટ અને અહીંયા તો બીજો કોઈ કાર્બન પણ નથી એટલે અહીંયા કન્સિડર કરવાનું કે આ એકમાત્ર કાર્બન ધરાવતું આલ્કેન સંયોજન છે અને તેનું નામ છે મિથેન મિથ વત્તા એન મિથેન મિથેન છે મિથ વત્તા એન છે એમ બે કાર્બન લઈ લઈએ તો બે કાર્બન વાળી શૃંખલા છે એટલે ઈથ અને એકલ બંધ છે એટલે એમાં જે પ્રત્યય લાગે છે પ્રાઇમરી પ્રત્યય એ એન લાગશે ઈથ એન એટલે ભેગું થાય ત્યારે ઇથેન લખાય ઇથેન હવે ઇથેનમાં ખૂટતા હાઇડ્રોજન મૂકવાના
પ્રેક્ટિસ કરેલી છે કે કેટલા હાઇડ્રોજન ક્યારે કોને આપવાના, તો ઇથેન. ઇથેન ને ભેગો લખીએ તો C2H6 છે. એમ પ્રોપેન લખીએ, પ્રોપ મતલબ 3 કાર્બન છે. પ્રોપ વત્તા એન, પ્રોપેન. પ્રોપેન CH3 CH2 CH3 ભેગું લખો ત્યારે C3H8 એવું લખાય છે. આ આલ્કેનની સમાનધર્મી શ્રેણી જ છે જેમાં CH2 ના ડિફરન્ટ થી આપણે આગળ વધી રહ્યા છીએ. 4 કાર્બન વાળો આલ્કેન હું લઉં છું તો આ 4 કાર્બન એટલે બ્યુટ, બ્યુટ વત્તા એન, બ્યુટેન. બ્યુટેન CH3 CH2 CH2 CH3 C4 H10 6 અને 4 10. અચ્છા, આ જે બ્યુટેન છે એનું હવે એક બીજું સ્ટ્રક્ચર પણ પોસિબલ છે જેમાં ચારેય કાર્બન સીધી લીટીમાં જોડાયેલા નથી, પણ એક કાર્બન છે એ આ રીતે શૃંખલા બનાવે છે, શાખા બનાવે છે. જો અહીંયા 3 કાર્બનની લાંબી ચેઇન છે, ચાહે હું આમ ગણું કે આમ, કોઈ પણ દિશામાંથી હું સીધી લીટીમાં ચાલું તો કાર્બન કાર્બન કાર્બન, તો આ 3 કાર્બન મને મળે. આમ જવું તો 3 કાર્બન મને મળે, આમથી આમ આવું તો 3 કાર્બન મને મળે, અને વચ્ચેના કાર્બન સાથે એક શાખા પડે. આ પણ 4 કાર્બન વાળો આલ્કેન જ છે. ચારેય કાર્બન સિંગલ બોન્ડ થી જ જોડાયેલા છે, તો એના માટેનું વર્ડ રૂટ પણ બ્યુટ જ છે. એટલે આ પણ બ્યુટ, અને સિંગલ બોન્ડ એટલે એન, એટલે બ્યુટેન. પણ પછી આને બ્યુટેન કહીએ ને આને બ્યુટેન કહીએ તો ગડબડ થઈ જાય. ભાઈ કેવું બંધારણ છે બ્યુટેનનું એ સ્પષ્ટતા થાય નહીં, અને એટલા માટે આ બંને બંધારણોને અલગ કરવા માટે આ બ્યુટેનને હું નોર્મલ બ્યુટેન કરું છું. નોર્મલ માટે સંજ્ઞા n વપરાય, n બ્યુટેન. નોર્મલ ત્યારે વપરાશે જ્યારે કાર્બન 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 સીધા જ જોડાયેલા હશે, ક્યાંય કોઈ ફાંટિયું નહીં હોય, કોઈ બ્રાન્ચ નહીં હોય, કોઈ શાખા નહીં હોય. એવી પરિસ્થિતિમાં જેટલા પણ કાર્બન સીધે સીધા લાગેલા હોય, સળંગે સળંગ, ત્યારે નોર્મલ સંજ્ઞા આગળ મુકાય, નોર્મલ શબ્દ આગળ વપરાય. તો આ નોર્મલ બ્યુટેન છે. તો પછી આને કેવો બ્યુટેન કહેવું? જો અહીંયા વચ્ચેનો કાર્બન છે એ ટર્શરી કાર્બન થઈ ગયું, તૃતીયક કાર્બન. બે કાર્બનના પ્રકાર બી તો આપણે શીખ્યા છે હે ને. આ પ્રાઇમરી કાર્બન અને આ ટર્શરી કાર્બન. જ્યારે આમાં આ બે પ્રાઇમરી કાર્બન, આ બે સેકન્ડરી કાર્બન. તો આ બ્યુટેન એને મારે શું કહેવું? નોર્મલ બ્યુટેન તો કહેવાય નહીં. નોર્મલ તો ત્યારે જ કહેવાય જ્યારે કાર્બન બધા સીધી લીટીમાં, કોઈ શાખા ના. અહીં તો એક શાખા પડે છે. તો આવું બ્યુટેન જે છે, બ્યુટેનનું આવું જે બંધારણ છે, એને આપણે આઇસોબ્યુટેન થી ઓળખીશું. આઇસોબ્યુટેન.
એટલે C4H10 અણુ સૂત્ર વાળા આલ્કેનના એટલે કે બ્યુટેનના બે બંધારણો છે, નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન. તો આ બરોબર યાદ રાખો. અને હજી હું એક સંયોજન આમાં એડ કરવા માંગુ છું, કારણ કે એ આપણને આગળ ઉપયોગમાં લેવાનું છે, અને તે છે એ પેન્ટેન છે. તો પેન્ટેન જ્યારે છે ત્યારે એમાં 5 કાર્બન આવશે. પેન્ટ એટલે 5. C5H12. જો 5 કાર્બન સીધે સીધા છે, સીધે સીધા 5 કાર્બન ની શૃંખલા છે, એ 5 કાર્બન છે એ સીધે સીધા છે, એટલે નોર્મલ છે, નોર્મલ કન્ડિશનમાં ગોઠવણી પામેલા છે. એટલા માટે એને નોર્મલ પેન્ટેન કહીશું. એન પેન્ટેન. નોર્મલ પેન્ટેન. પણ જો આ 5 કાર્બન છે એની ગોઠવણી આવી હોય, એક શાખા પડી જાય, અહીંયા એક જ H ને મૂકવું પડે. તો આ પણ પેન્ટેન છે. 5 કાર્બન છે, 5 વચ્ચે સિંગલ બોન્ડ છે, 5 કાર્બન માટેનું વર્ડ રૂટ પેન્ટ છે, અને સિંગલ બોન્ડ છે એટલે N છે, તો એ પણ પેન્ટેન છે. પણ આવા પેન્ટેનને આપણે આઇસોપેન્ટેન કહીશું. અને જ્યારે આવું ઝુમકું દેખાય, જો અહીંયાથી આવું ઝુમકું છે 1 2 3 1 2 3 અને પછી આગળ બધા કાર્બન આવે, તો ત્યારે આઇસો શબ્દ લાગે. તો આ આઇસો ટોટલ કાર્બન 5, આઇસોપેન્ટેન. આઇસોપેન્ટેન. અને એક સ્ટ્રક્ચર આવું પણ હોઈ શકે, 5 કાર્બનની ગોઠવણી આવી પણ હોઈ શકે. જો 5 કાર્બન સિંગલ બોન્ડ થી જ જોડાયેલા છે, 5 કાર્બન ની હાજરી છે એટલે પેન્ટ વર્ડ રૂટ છે. સિંગલ બોન્ડ છે એટલે N એ પ્રિફિક્સ લાગી ગયું છે, સોરી સફિક્સ લાગી ગયું છે. પ્રાથમિક પૂર્વક એમાં આપણે ઉમેર્યો છે N, તો પેન્ટેન છે. પણ આવા પેન્ટેનને આ પેન્ટેન કરતા આ પેન્ટેનનું બંધારણ અલગ છે, આ પેન્ટેન કરતા આ પેન્ટેનનું બંધારણ પણ અલગ છે. આવા જુદા જુદા 3 બંધારણો જે પેન્ટેનના મળે છે એને ઓળખવા માટે આગળ નવી નવી બાબતોને ઉમેરવામાં આવેલી છે. બધા સીધી લીટીમાં છે તો નોર્મલ પેન્ટેન, એક શાખા છે તો આઇસોપેન્ટેન, પણ 2 બ્રાન્ચ હોય. તમે આ શૃંખલા લો કે આ શૃંખલા લો, કે સીધી આમ શૃંખલા લો, કે અહીંથી આમની શૃંખલા, શાખા 2 જ મળવાની છે. તો આવી 2 શાખા વાળો પેન્ટેન છે એને નિયોપેન્ટેન કહેવાય. નિયોપેન્ટેન. તો મિત્રો મેં તમને પ્રારંભના 5 આલ્કેન દર્શાવ્યા છે. પછી ઘણા બધા આલ્કેન આવે છે, પણ એની આપણે અલગથી આગળ વાત કરી લઈશું.
મારે તમને આટલા 5 આલ્કેન આપવાનું કારણ એ છે અથવા મારો સ્વાર્થ એ છે કે આમાંથી મારે તમને આલ્કિલ સમૂહ બતાવવા છે જે પેલી લાંબી લાંબી શૃંખલાઓમાં ઝુમખાઓ તરીકે જોડાશે અને એમની આપણે ઓળખાણ કરવાની છે. પેલો આર સંજ્ઞા જે મેં તમને આપેલી સેકન્ડરી જ્યારે પ્રિફિક્સ હોય અને એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આ સેકન્ડરી પ્રિફિક્સ તરીકે આ આર આવે છે અને આ આર છે એ આમાંથી આપણને મિથેનમાંથી ઇથેનમાંથી પ્રોપેનમાંથી મળતા જે બધા સમૂહો છે એને આલ્કિલ સમૂહો કહેવાય અને એ બધાને કોમન સંજ્ઞા આર આપવામાં આવી છે. હવે આ આર કયા કયા છે તે મારે તમને ઓળખાવવા છે, પછી આપણે એને નામકરણમાં વાપરીશું. તો આટલા જે શરૂઆતના 5 આલ્કેન આપણે લીધા છે એનો જ અહીંયા આપણે હવે ઉપયોગ કરીએ. હું માનું છું કે આટલા સુધીના આલ્કેન તો તમને ખબર જ હશે, આગળના ધોરણોમાં પણ તમે ક્યાંક શીખ્યા હશો અથવા કોઈએ તમને શીખવ્યા હશે. વેલ, હવે કેટલાક અગત્યના આલ્કિલ સમૂહ જેને કોમન સંજ્ઞા આર આપી છે. આલ્કિલ સમૂહને કોમનલી આર સંજ્ઞા વડે મુકાય છે. એ આર માં એક કાર્બન પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે. તો આ આલ્કિલ સમૂહ મળે કેવી રીતે? તો આલ્કેન માંથી આલ્કિલ સમૂહ મળે. શરૂઆતના નાનકડા આલ્કેન માંથી મળતા આલ્કિલ સમૂહોને આપણે ઓળખવાના છે અને એ ઓળખાણ સારી એવી પાકી કરી લેવાની છે, નહીં તો પછી નામકરણમાં મુશ્કેલી પડે. તો આલ્કેન, જો આલ્કેન છે એ એક હાઇડ્રોજન ગુમાવી દે -H, આલ્કેન માંથી એક હાઇડ્રોજન ઓછો થાય એટલે જે સમૂહ મળે તે સમૂહને આલ્કિલ સમૂહ કહેવાય. ગુજરાતીમાં આલ્કિલ પણ બોલાય છે, આલ્કાઇલ પણ બોલાય છે. સ્પેલિંગ ની રીતે લખીએ તો આવી રીતે લખાય. આલ્કેન માંથી એક હાઇડ્રોજન જાય એટલે આલ્કિલ મળે. આલ્કિલ ગ્રુપ મળે, આલ્કિલ સમૂહ મળે. તો એ હવે આપણે જોઈએ. તો પહેલો આલ્કેન લઈ લો ભાઈ, જે મિથેન છે. સૌથી સિમ્પલ આલ્કેન એ મિથેન છે. મિથ એક કાર્બન, બાકીના હાઇડ્રોજન, મિથેન છે. આ મિથેન માંથી હું એક H ને ઓછો કરું છું. જરાક આ રીતે લખો ભાઈ. ચાર હાઇડ્રોજન ને મેં બતાવ્યા. હવે એમાંથી મારે એક H ને હટાવી દેવાનું, એટલે હાઇડ્રોજન અહીંથી ગયો એટલે આ જગ્યા ખાલી છે. આ જગ્યા ખાલી છે અને બાકીના 3 હાઇડ્રોજન એની સાથે છે. તો હવે આ એક સમૂહ બની ગયો, કારણ કે આ જગ્યા ખાલી છે
એટલે એ જગ્યાએથી એ ક્યાંક જોડાઈ શકે અથવા તો એ જગ્યાએ એની સાથે બીજું કંઈક જોડાઈ શકે. તો આવી ખાલી જગ્યા જ્યારે ક્યાંક પડેલી હોય તો એવું જે ઝુમખું હોય એને સમૂહ કહેવાય. અને આ સમૂહ મને શામાંથી મળ્યો? મિથેનમાંથી મળ્યો. તો મિથેનમાંથી મળ્યો એટલે એ મિથાઇલ કહેવાય. આલ્કેનમાંથી આલ્કિલ, તો મિથેનમાંથી મિથિલ. મિથિલ અથવા મિથાઇલ એવું એનું ઉચ્ચારણ થાય. સ્પેલિંગ તો આવી રીતે જ લખાય છે, મિથાઇલ. એને વાંચીશું ત્યારે આવી રીતે વાંચીશું, મિથાઇલ. કેટલાક લોકો એને મિથિલ પ્રોનાઉન્સ પણ કરે છે, કેટલાક એને મિથાઇલ ગ્રુપ તરીકે પણ પ્રોનાઉન્સ કરે છે. એનું ઉચ્ચારણ આવી રીતે થાય છે. તો આ પહેલો આલ્કિલ સમૂહ છે, મિથાઇલ, જેની સંજ્ઞા કોમન સંજ્ઞા R છે. તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ કે મિથેનમાંથી આલ્કેનમાંથી એક H જાય એટલે આલ્કિલ કહેવાય. તો મિથેનમાંથી એક H જાય એટલે મિથાઇલ કહેવાય. એમ ઇથેનમાંથી એક H લઈ લઈએ, આ ઇથેન છે. ઇથેનમાંથી એક હાઇડ્રોજન જાય તો આવું ઝુમખું મને મળે. આ જગ્યા થઈ ગઈ. હાઇડ્રોજનને હું અહીંથી દૂર થયેલો બતાવી શકું અથવા અહીંથી એક બતાવી શકું. કોઈ બી છેડેથી હું એક H ને દૂર થયેલો બતાવીશ. તો આ CH3CH2 બોન્ડ બોલીશ ત્યારે હું આમ બોલીશ, CH3CH2 બોન્ડ. એ જગ્યા છે એ બંધ ખાલી પડ્યો છે. તો બે કાર્બન વાળું આવું ઝુમખું, આવો આલ્કિલ સમૂહ એ ઇથાઇલ સમૂહ છે. ઇથાઇલ. મિથેન, મિથાઇલ, ઇથેન, ઇથાઇલ. ક્યારેક ક્યારેક લખવાનો કંટાળો આવે તો તમે આને ભેગું લખી શકો છો, અથવા ભેગું લખેલું હોય તો એને આવું સમજવાનું છે. ભેગું તો આવી રીતે જ લખાશે ને, કારણ કે આને તમે ભેગું લખો છો. C2H6 આ ઇથેન છે. ઇથેનમાંથી એક H ગયો, C2H5 ડેશ, C2H5 બોન્ડ, ઇથાઇલ થઈ ગયું. એવી જ રીતે હવે આપણે આગળ વધીએ અને જાણીતા આલ્કિલ સમૂહોને સમજીએ. મિથેન, મિથાઇલ, ઇથેન, ઇથાઇલ. પ્રોપેનમાં છે, પ્રોપેન, C3H8. પ્રોપેન 3 કાર્બન, એમાંથી હાઇડ્રોજન જાય એટલે આપણને પ્રોપાઇલ સમૂહ મળે. પ્રોપેન. પ્રોપેનમાંથી એક H જાય એટલે આપણને પ્રોપાઇલ સમૂહ મળે. C3H7 મળે, પ્રોપાઇલ અથવા પ્રોપિન. પણ આ પ્રોપાઇલ સમૂહ બે રીતે બનશે. ભાઈ હાઇડ્રોજન જે છે અહીં બે પ્રકારના છે. જો પ્રાઇમરી પ્રકારના હાઇડ્રોજન છે, છેડે આવેલા, અને વચ્ચે આવેલો હાઇડ્રોજન એ સેકન્ડરી હાઇડ્રોજન. એટલે જેવો હાઇડ્રોજન જાય એવા પ્રકારનું આપણને આલ્કિલ ગ્રુપ મળે, એવા પ્રકારનું આપણને પ્રોપાઇલ ગ્રુપ મળે. જો છેડાવાળો હાઇડ્રોજન જાય એટલે કે પ્રાઇમરી હાઇડ્રોજન જાય, ડાબેથી જાય કે જમણેથી જાય, એ એક જ પ્રકારના છે, પ્રાઇમરી પ્રકારના. એટલે મને એક ગ્રુપ આવું મળશે. અહીંથી મેં એક H ને હટાવ્યો,
તો જો આ C3H7 આ રીતે બન્યું. આવો જે પ્રોપેન માંથી મળેલો પ્રોપાઇલ સમૂહ છે એને N પ્રોપાઇલ સમૂહ કહેવાય, નોર્મલ પ્રોપાઇલ. જો આ N નો ઉલ્લેખ ના કરેલો હોય અને પ્રોપાઇલ એવું લખેલું હોય તો એ નોર્મલ જ છે એવું સમજવું, સમજી લેવાનું કે ભાઈ એ પ્રોપાઇલ ગ્રુપમાં ત્રણેય કાર્બન સીધે સીધા છે અને છેડેથી હાઇડ્રોજન ગયેલ છે તો એ નોર્મલ પ્રોપાઇલ અથવા પ્રોપાઇલ. પણ જો હાઇડ્રોજન આ વચ્ચેના કાર્બન પરથી જાય, જો ભાઈ હવે આ જે કાર્બન છે એ સેકન્ડરી કાર્બન છે, એના પરથી હાઇડ્રોજન ગયો અને જગ્યા પડી, એટલે આ પણ એક સમૂહ થઈ ગયો જે C3H7 સમૂહ છે. એને હું આ રીતે લખી શકું અથવા હું એને આ રીતે પણ લખી શકું, CH3 પછી આગળનો કાર્બન એ CH અને આ કાર્બન થી જોડાયેલો CH3 અને જગ્યા હું આમ પણ બતાવી શકું. વાત એકની એક જ છે. હાઇડ્રોજન ક્યાંથી ગયો છે તો કે ભાઈ વચ્ચેના કાર્બન પરથી ગયો છે. વચ્ચેનો કાર્બન આ રીતે મુકાય ને આ રીતે મુકાય. તો આવું જે ઝુમખું છે ત્રણ કાર્બનનું એને આપણે આઇસોપ્રોપાઇલ સમૂહ કહીશું. આઇસોપ્રોપાઇલ. તો પ્રોપાઇલ બે પ્રકારના છે. પ્રોપાઇલ સમૂહ બે પ્રકારના છે, નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ. શરૂઆતમાં ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં ગડબડ થતી રહે છે, એટલે બરોબર એને મગજમાં બેસાડી લેજો, એનું ચિત્ર ક્રિએટ કરી લેજો કે ભાઈ પ્રોપાઇલ ગ્રુપ છે એ કેવી રીતે બને છે. પ્રોપેન માંથી બને છે, છેડેથી H જાય તો નોર્મલ પ્રોપાઇલ અથવા સિમ્પલી પ્રોપાઇલ જ કહી શકાય, પણ વચ્ચેનો હાઇડ્રોજન જાય તો એને આઇસોપ્રોપાઇલ કહેવાય. એને લખવાનો રસ્તો આ પણ છે અને આ પણ છે. તો પ્રોપેન માંથી બે આલ્કિલ સમૂહો મળે, પ્રોપાઇલ અને આઇસોપ્રોપાઇલ. હવે આપણે આવી જઈએ છીએ બ્યુટેન ઉપર. બ્યુટેન. બ્યુટેન પાછા બે પ્રકારના છે. એક તો આવો બ્યુટેન જે નોર્મલ બ્યુટેન છે અને બીજો એક શાખા વાળો બ્યુટેન જેને મેં આઇસોબ્યુટેન કહ્યો છે. એ બંને બ્યુટેન માંથી આપણને જુદા જુદા આલ્કિલ સમૂહો મળી શકે. પહેલા આની પર આપણે વાત કરીએ, નોર્મલ બ્યુટેન. નોર્મલ બ્યુટેન માંથી એક હાઇડ્રોજન જવાથી મળે તે બ્યુટાઇલ છે, C4H9. બ્યુટાઇલ અથવા બ્યુટીલ એવું પણ એનું ઉચ્ચારણ થાય છે. તો બ્યુટાઇલ બે રીતે બનશે, જેમ પ્રોપેનમાં બનાવેલા તેમ. જો બે પ્રકારના હાઇડ્રોજન છે, પ્રાઇમરી હાઇડ્રોજન, ચાહે અહીંથી લઈએ કે અહીંથી લઈએ તો એ નોર્મલ બ્યુટાઇલ મને મળે. નોર્મલ બ્યુટાઇલ. અને જો આ સેકન્ડરી હાઇડ્રોજન જાય કોઈ પણ, આ અથવા કોઈ ગમે, તો એક આવું આલ્કિલ ઝુમખું મને મળે. આમાં સેકન્ડરી હાઇડ્રોજન ગયો અને સેકન્ડરી કાર્બન ઉપર જગ્યા ઊભી થઈ.
તો આવું જે ઝુમખું છે તેને સેકન્ડરી બ્યુટાઇલ કહેવાય, સેક બ્યુટાઇલ, અથવા હું એને 2 ડિગ્રી બ્યુટાઇલ પણ લખી શકું, સેકન્ડરી બ્યુટાઇલ. તો નોર્મલ બ્યુટેન માંથી બે આલ્કિલ સમૂહો બને છે, છેડાનો હાઇડ્રોજન જાય, નોર્મલ બ્યુટાઇલ સમૂહ મળે, વચ્ચેનો હાઇડ્રોજન જાય, ચાહે આ કાર્બનનો કે આ કાર્બન, એ જે બ્યુટાઇલ ગ્રુપ મળે તેને સેકન્ડરી બ્યુટાઇલ અથવા તો દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ કહેવામાં આવે છે. તો એક આ બ્યુટેન થયો. હવે બ્યુટેનને બદલીએ. બ્યુટેનને હવે બદલીએ. સોરી, બ્યુટેનને હવે બદલીએ. તો આ આઇસોબ્યુટેન છે. તો આઇસોબ્યુટેન માંથી હાઇડ્રોજનને ખસેડવાનું, એટલે C4H9 ઝુમખું મને મળશે, બ્યુટાઇલ સમૂહ મને મળશે. જોઈએ એ કેવી રીતે ઓળખાય છે. જો આ પ્રાઇમરી હાઇડ્રોજન પૈકીનો એક લઈ લઈએ, આ લઈ લો અથવા આ લઈ લો અથવા કોઈ પણ અહીંયાથી આપણે હટાવી શકીએ. મેં આ બાજુથી લઈ. તો જુઓ આ જે સમૂહ મળ્યો તેમાં એક તો આ આઈસો સંજ્ઞા થઈ ગઈ. આવું જ્યારે હોય અને વચ્ચેના કાર્બનથી ફાંટી પડતું હોય તો આઈસો, અને 4 કાર્બન એટલે આઈસોબ્યુટાઇલ કહેવાય. આઈસોબ્યુટાઇલ. અને જો આ વચ્ચેના કાર્બનનો H જતો રહે, આ એમના એમ જળવાય, જરાક એને ફેરવી નાખું છું. મેં જરા આમ રોટેટ કરી લીધું. લખવાના રસ્તાઓ જુદા જુદા છે, એથી એ વસ્તુ બદલાતી નથી. બ્યુટેન તો બ્યુટેન, આઇસોબ્યુટેન તો આઇસોબ્યુટેન જ રહેવાનું છે, ચાહે હું એને આમ લખું, ચાહે હું એને આમ લખું. આ બંને એક જ છે. તો મેં એ રીતે આને લખ્યું અને આ હાઇડ્રોજનને હટાવ્યો, આ H, અને અહીંયા જગ્યા કરી. તો આવો જે આલ્કિલ સમૂહ બ્યુટેનમાંથી મળે છે એને હું ટર્શરી બ્યુટાઇલ કહું છું. શોર્ટમાં એને ટર્ટ બ્યુટાઇલ અથવા તૃતીયક બ્યુટાઇલ કહેવાય. તો મિત્રો તમને વારંવાર આવા આલ્કિલ સમૂહો જોવા મળશે. વારંવાર તમારે આવા આલ્કિલ સમૂહોનો સામનો કરવો પડશે. વારંવાર નામકરણમાં તમારે આવા આલ્કિલ સમૂહોનો ઉપયોગ કરવો પડશે. જ્યારે સંયોજનનું નામકરણ કરીશું, નામ લખીશું, તે વખતે મિથાઇલ આવશે, ઇથાઇલ આવશે, N પ્રોપાઇલ આવશે, આઇસોપ્રોપાઇલ આવશે, N બ્યુટાઇલ આવશે, આઇસોબ્યુટાઇલ આવશે, ટર્શરી બ્યુટાઇલ આવશે, સેકન્ડરી બ્યુટાઇલ આવશે. તો આ બધા જે સમૂહો છે તે ખૂબ જ જાણીતા આલ્કિલ સમૂહો છે. એવી રીતે પેન્ટેનના પણ થોડાક સમૂહો છે અને એ મારે તમને આપવાના છે, પણ એના માટે આપણે હવે પછી વાત કરીશું. હું માનું છું કે આપણો સમય અહીંયા પૂરો થયો છે. જો સમય હશે તો હું 10 મિનિટ આગળ લઈશ. ઓગણપચાસ મિનિટ થઈ છે, એટલે હજી આપણી પાસે સમય છે. વેલ, પેન્ટેન વાળા સમૂહને લઈ લઈએ. પેન્ટેન માંથી જે મહત્વના આલ્કિલ સમૂહો છે તેને હું તમારી સામે લઈ લઉં.
નોર્મલ પેન્ટાઇલ હવે હું લખતો નથી. નોર્મલ પેન્ટેન માંથી છેડાનો H જતો રહે એ જે મળે તેને આપણે નોર્મલ પેન્ટાઇલ કહીએ છીએ. મારે લખવો છે આઇસોપેન્ટેન. તો આ આઇસોપેન્ટેન છે. આ આઇસોપેન્ટેન માંથી બે જાણીતા સમૂહોને યાદ રાખવાના. એક તો આ છેડાનો હાઇડ્રોજન અહીંથી જાય, અહીંથી નહીં, યાદ રાખજો, અહીંથી નહીં, અહીંથી જાય. CH3 CH CH3 તો રહેવું જ જોઈએ, અહીંથી ગયો. તો આવો જે સમૂહ છે હાઇડ્રોજનના જવાથી મળેલો, આઇસોપેન્ટેન માંથી મળેલો, એ આઇસોપેન્ટાઇલ છે. તો આઇસોપેન્ટિલ છે. અને આ હાઇડ્રોજનના જવાથી જે સમૂહ મળે, જો ધ્યાન રાખજો, હું અહીંયા આવી રીતે લખવા જઈ રહ્યો છું. CH3 CH CH3 CH2 CH3, અહીંથી મેં એને દૂર કર્યો છે. તો જો આ તૃતીયક કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થઈને બનેલો સમૂહ છે, જેમ પેલો તૃતીયક બ્યુટાઇલ લખાયેલો, એમાં તૃતીયક પેન્ટાઇલ લખાશે, ટર્શરી પેન્ટાઇલ. તૃતીયક પેન્ટાઇલ સમૂહ. તો આઇસોપેન્ટાઇલ અને ટર્શરી પેન્ટાઇલ. તો આઇસોપેન્ટેન માંથી આવા બે સમૂહોને આપણે યાદ રાખવાના. જો આઇસોપેન્ટાઇલ આવ્યો, આઇસોબ્યુટાઇલ આવ્યો, આઇસોપ્રોપાઇલ આવ્યો, આગળ તમે જશો એટલે ફરી તમને એ મળશે. જો આઇસો ક્યારે વપરાયું તમે જુઓ, CH3 CH CH3 આટલો જ છે તો એ આઇસોપ્રોપાઇલ છે, આઇસોપ્રોપાઇલ છે. પરંતુ આમાં હું એક કાર્બન વધારાનો ઉમેરી લઉં, તો જો CH3 CH CH3 તો એવું ને એવું જ રહ્યું, અને એક કાર્બન ઉમેરાઈને સમૂહ બન્યો તો એ આઇસોબ્યુટાઇલ છે. અને હજી એક કાર્બન આગળ ઉમેરાયો જો અહીંયા, અને સમૂહ બન્યો તો આઇસોપેન્ટાઇલ છે. તો આ બધામાં તમે જુઓ કે આટલી કોમન વસ્તુ છે. આઇસોપ્રોપાઇલ તો એમાં છે જ, આઇસોપ્રોપાઇલમાં એક કાર્બન ઉમેરાય, આઇસોબ્યુટાઇલ થાય, આઇસોપ્રોપાઇલમાં આગળ બે કાર્બન ઉમેરાય, આઇસોપેન્ટાઇલ થાય. એટલે બધામાં આઇસો એ કોમન રહે. કાર્બન સંખ્યા 3 એટલે પ્રોપ, એટલે પ્રોપાઇલ થઈ ગયો. કાર્બન સંખ્યા 4 એટલે બ્યુટ, બ્યુટાઇલ થઈ ગયો. કાર્બન સંખ્યા 5 એટલે પેન્ટ, પેન્ટાઇલ થઈ ગયો. તો આ બહુ જ અગત્યના છે, આમાં ક્યાંય ભૂલચૂક થવી જોઈએ નહીં. વેલ, પેન્ટેનમાં એક બીજું પણ બંધારણ છે અને તે આપણે જોઈ લઈએ છેલ્લે. તે છે નિયોપેન્ટેન. નિયોપેન્ટેન. અચ્છા, નિયોપેન્ટેન જે છે એને આ રીતે લખાશે. પેન્ટેનમાં 3 બંધારણો છે, નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. તો આ નિયોપેન્ટેન છે, 5 કાર્બન આ રીતે જોડાયેલા છે. વચ્ચેના કાર્બન સાથે કોઈ હાઇડ્રોજન નથી, માત્ર એક જ પ્રકારના હાઇડ્રોજન આ પેન્ટેનમાં છે, પ્રાઇમરી પ્રકાર, પ્રાઇમરી પ્રકાર, પ્રાઇમરી પ્રકાર, પ્રાઇમરી પ્રકાર. એમાંથી આપણે હાઇડ્રોજનને ખસેડી લઈએ કોઈ પણ એક કાર્બન પાસેથી, એટલે એક સમૂહ બની જાય.
અહીંથી હું એક H લઈને જગ્યા ઊભી કરું તો આવું એક ઝુમખું મને મળે. તો આવું જે ઝુમખું છે તે ઝુમખાને 5 કાર્બનના આવા ઝુમખાને નિયોપેન્ટાઇલ સમૂહ કહેવાય. નિયોપેન્ટાઇલ. પાંચ કાર્બન હોય તો નિયોપેન્ટાઇલ. જેમ આઇસોપ્રોપાઇલમાં તમે કાર્બન એડ કરતા ગયા, બ્યુટાઇલ મળ્યો, પેન્ટાઇલ મળ્યો, હેક્સાઇલ પણ આગળ ઉમેરો તો મળે. એવી રીતે આમાંય તમે આગળ 2 કાર્બન સુધી જઈ શકો છો. નિયોપેન્ટાઇલ છે એવો ને એવો જો આગળ ચાલીએ અને વધુ એક કાર્બન એડ કરી લઈએ, જો આટલો તો નિયોપેન્ટાઇલ છે જ. હવે જો વધુ એક કાર્બન અહીંયા ઉમેરીને સમૂહ બનાવ્યો તો કુલ કાર્બન કેટલા છે ભાઈ? 6 છે, એટલે હેક્સ લાગશે. અને આવું નિયો ઝુમખું છે તો નિયો ઝુમખું 5 કાર્બન હોય ત્યારે બનશે, એટલે આ નિયો ઝુમખું બની ગયું. કાર્બન એક વધારાનો આવી ગયો તો 5 ને બદલે 6 થઈ ગયા. તો પછી એને નિયોપેન્ટાઇલ ને બદલે નિયોહેક્સાઇલ કહીશું. નિયોહેક્સિલ અથવા નિયોહેક્સાઇલ. એમ વધુ એક CH2 ઉમેરી નાખો તો નિયોહેપ્ટાઇલ પણ બને. તો આ કેટલાક અગત્યના અને ધ્યાનમાં રાખવા જેવા આલ્કિલ સમૂહો છે. આ બધા જે સમૂહો છે એમના માટે એક કોમન સંજ્ઞા R લખાય છે. કેટલીક વાર એમને અંગ્રેજી ટૂંકાક્ષરીથી પણ દર્શાવે છે. અંગ્રેજી ટૂંકાક્ષરીથી પણ એને દર્શાવે છે. ખાસ કરીને મિથાઇલ, ઇથાઇલ એ રીતે વધારે દર્શાવે. અથવા આને એમી વડે દર્શાવે છે, મિથાઇલ. અને CH2CH3 તો એને ET વડે દર્શાવે છે, ઇથાઇલ. તો મિથાઇલ, ઇથાઇલ માટે આવા સંકેતો પણ આપણે ઉપયોગમાં લઈ લઈશું. પ્રોપાઇલ માટે PR વપરાય છે, બ્યુટાઇલ માટે BU વપરાય છે. પ્રોપાઇલ, બ્યુટાઇલ આવી રીતે પણ. એને બહુ લાંબુ ના લખવું, એને શોર્ટમાં આપણે જલ્દી લખવું હોય તો પછી એમી લખી દો તો CH3 એવું ના લખવું પડે. ET લખી દો તો CH2CH3 એવું ના લખવું પડે. MPR લખી દો તો CH3CH2CH2 બોન્ડ એવું લખવું પડે નહીં. તો આવી કેટલીક ટૂંકાક્ષરી પણ આ આલ્કિલ સમૂહો માટે વપરાય છે. તો આપણે થોડું ધ્યાનમાં આપણે રાખીશું. તો મિત્રો આ આલ્કિલ સમૂહોની આજે જ બેસીને બરોબર તૈયારી કરી લેજો. નામકરણમાં આપણને આ બધા સમૂહો છે એ બહુ જ કામ લાગવાના છે. એના વગર આપણે આલ્કેનનું નામ નહીં લખી શકીએ અને ઉપરાંત અન્ય સંયોજનોનું નામ પણ લખવામાં આપણને અગવડ પડશે. એટલે આમની ઓળખાણ છે ને એ બહુ સારી રાખજો, બહુ પાક્કી ઓળખાણ એની કરી લેજો. તો તમને નામકરણમાં આગળ અગવડ નહીં પડે અને મજા આવશે. અને જલ્દી તમે બધા નામ છે તે કાર્બનિક સંયોજનના સહેલાઈથી લખી શકશો. તો આજે આપણે આટલે અટકાવીએ છીએ. આવતીકાલે આપણે થોડા આગળ વધીશું. થેન્ક યુ.